સાહેબ જીવનમાં ક્યારેય સાચા માણસોની સાથે વિશ્વાસઘાત ના કરતા, કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે. સાહેબ, આ અનમોલ જિંદગી જીવવા માટે વટ અને જીગર જોઈએ, બાકી મૂછો તો બિલાડી અને ઉંદરને પણ હોય છે. સાહેબ, ધર્મ કરતાં કર્મની ગતિ ચડિયાતી છે, કારણ કે ભગવાન પાસે માંગવું પડે છે, કર્મ કરવાથી ભગવાનને આપવું પડે છે. સાહેબ, સમસ્યા વિશે વિચારીશું તો બેચેની વધી જશે, અને સમાધાન વિશે જો વિચારીશું ને તો અનેક નવા રસ્તાઓ મળશે. સાહેબ, આખો દિવસ વિચાર કેટલા આવે છે એ મહત્વનું નથી, પણ વિચાર કેવા આવે છે એ મહત્વનું છે. સાહેબ, આ જિંદગીમાં ડિગ્રીઓ તો માત્ર કમાતા શીખવે છે, પણ જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે છે. જવાબદારી કુંડાના છોડ સમાન છે. છોડને મોટા થવાનો અધિકાર નથી, પણ કાયમ માટે લીલાછમ રહેવું પડે છે. સાહેબ, જીવનમાં દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે, પરંતુ ફરક એટલો જ છે કે તમે કઈ બાજુથી જુઓ છો. આજનું કામ આજે પતાવવાથી તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે. સાહેબ, ઈર્ષ્યા કરવાથી જિંદગી નથી બદલાતી, તેના માટે તો સારા સંબંધો અને સારા કર્મ કરવા પડે છે. સાહેબ, ખરાબ માણસોની સંગત હંમેશા બરબાદી તરફ લઈ જાય છે. જેમ કે કોલસો ગરમ હોય ત્યારે દજાડે અને ઠંડો હોય તો હાથ કાળા કરે. સાહેબ, દરેક સંબંધને ઓળખતા શીખો, નહીંતર સારા માણસો પણ ખરાબ બનીને તમારાથી દૂર થઈ જશે. સાહેબ, દરેક સાચી વાત પહેલાં મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેવટે તેનો સ્વીકાર થાય છે. સાહેબ, માખણ અને ચૂનાનો રંગ એક જ હોય છે, પરંતુ દરેક વ્યક્તિ પાસે તેને લગાડવાની રીત અલગ અલગ હોય છે. સાહેબ, આ કળિયુગમાં દુઃખ નથી વધ્યું, પણ સહનશક્તિ ઘટી ગઈ છે. મોંઘવારી નથી વધી, પણ બધાના મોજ શોખ વધી ગયા છે. બંને તરફથી સચવાય તો જ સંબંધોમાં મીઠાશ રહે છે. સાહેબ, એક તરફથી શેકો તો રોટલી પણ બળી જાય છે. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં, અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.